ગુજરાતમાં સૌપ્રથમ ઠાકોર સમાજે બંધારણ બનાવીને સમાજમાં પ્રવર્તી રહેલા કુરિવાજોને દૂર કરવાની પહેલ કરી છે અને આ પછી રબારી સમાજે પણ ડીસા ખાતે સંમેલન કરીને પોતાના સમાજ માટે એક બંધારણ અમલમાં મૂક્યું છે. તો હવે નાઈ સમાજે ઢીમા ખાતે પોતાનું સંમેલન યોજ્યું હતું, જેમાં 51 પરગણાનું નવું સામાજિક બંધારણ અમલમાં મૂકીને સમાજ સુધારણાની પહેલ નાઈ સમાજ દ્વારા કરવામાં આવી છે. નાઈ સમાજના બંધારણમાં લગ્નમાં ડીજે પર રોક, અન્ય ખર્ચાઓ પર રોક લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત વ્યસન મુક્તિ માટે અફીણ ડોડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે જ વાસણ પ્રથા પર પણ પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત મામેરામાં મર્યાદા નક્કી કરી શિક્ષણ અને આધુનિકતા પર ભાર મૂકવાની જાહેરાત નાઈ સમાજ દ્વારા કરવામાં આવી છે. નાઈ સમાજ દ્વારા ભાગીને લગ્ન કરનારને સમાજમાં ના રહેવા દેવા માટે નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ નાની વયે વિધવા થયેલી દીકરીઓના પુનઃવિવાહ માટે ભાર મૂકવામાં આવ્યું છે. આવો સાંભળીએ આ બાબતે નાઈ સમાજના આગેવાનોએ પોતાની શું પ્રતિક્રિયા આપી છે. નાઈ સમાજનું નવા બંધારણની રચના કરી છે અને એની અમલવારી પણ આજથી તમે કરી દીધી છે અને ખૂબ સારી બાબતો છે. સમાજનું ખૂબ સમર્થન મળ્યું છે અને 100% સમર્થનમાં આ બંધારણ અમે અમલમાં મૂક્યું. અમે ઘણા બધા મુદ્દાઓ છે, લગભગ 20-22 જેવા. આપણે મુખ્ય મુદ્દાઓ કહીએ તો વ્યસન મુક્ત સમાજ, જે સમાજના રાવણાઓમાં મેળાવડાઓમાં જે વ્યસન હતા એ અમે આજથી નાબૂદ કર્યા છે. અમે દીકરીઓ જે વસ્તુઓ નથી પહેરતી, કડલા ચૂડિયા વગેરે, એ અમે બંધ કરી અને અત્યારની જે ચાલતી વસ્તુઓ પહેરે છે એના માટેનો સુધારો કર્યો છે. દીકરી ગંગા સ્વરૂપ થાય અને બીજા લગ્ન ના કરવાનું કહેતી હોય તો એને સમજાવીને અમે પુનર્લગ્ન પણ કરાવવાના છીએ. આવા ઘણા બધા મુદ્દાઓને લઈ અને લગભગ 22-25 મુદ્દાઓ ઉપર અમે ચર્ચા કરી અને આજે નાઈ સમાજનું બહુ પારદર્શક બંધારણ જે એમને પગલું ઉપાડ્યું છે બંધારણ માટે, એ વ્યસન મુક્ત સમાજ થાય એના માટે કરી અને વધારે જે ઉત્સાહ હતો એ યુવા ભાઈઓમાં મેં દેખ્યો છે. એટલે પહેલાં તો હું મારા સમાજના જે યુવા ભાઈઓ છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ કે આજે 21મી સદી ચાલી રહી છે અને ખરેખર તમે પહેલ કરી છે જે વ્યસન મુક્ત કરવા માટે સમાજને, એ માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપીશું. અમારા ઘણા બધા એવા મુદ્દાઓ છે જે કુરિવાજો હતા એ દૂર કરવામાં આવશે. મરણ અને પરણમાં જે પ્રસંગોમાં ખર્ચા થતા હતા એ ખૂબ જ નાની માત્રાઓમાં ખર્ચા કરવામાં આવશે. કે ખૂબ મોટા ખર્ચાઓ થતા હતા, દેખાદેખી થતી હતી, એ બધા તમામ બંધ કરવામાં આજે આવ્યા છે અને મને વિશ્વાસ છે કે મારો નાઈ સમાજ એનું પાલન. સમાજમાં ચાલતા કુરિવાજો માટેના દૂષણો દૂર થાય અને સમાજ પ્રગતિ પણ થઈ જાય તેના માટેનું એક બંધારણ બનાવવામાં આવેલું. આજે સમગ્ર સમાજ એકતા થઈને આજે બંધારણને સમાજનો સ્વીકાર કરેલો છે. 42 પ્રકારના મુદ્દાઓ છે. આ મુદ્દાની અંદર સમાજમાં જે ચાલતા હતા કુરિવાજો બધા બંધ કરવામાં આવેલા, ખોટા ખર્ચા કરવામાં આવતા એ બંધ કરવામાં આવેલા અને સમાજ એક શિક્ષણ તરફ આગળ જાય તેના માટે આજે એક નવા વિચાર સાથે આ મિટિંગનું આયોજન કરવામાં આવેલું. અને આ મિટિંગના આયોજનની અંદર દરેક તાલુકાના દરેક નાઈ સમાજ સમસ્ત પરિવારની જેમ ભેગા થઈ અને બંધારણનો સ્વીકાર કરેલ છે. તો ગુજરાતમાં હવે આ વર્ષે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે અને આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ છે. તેને લઈને હવે દરેક સમાજ પોતપોતાની રીતે શક્તિ પ્રદર્શનના મૂડમાં આવી ગયા છે. બગદાણાની બબાલમાં જે રીતે નવનીત બાલદિયા પર હિંસક હુમલો થયો તેને લઈને 1 ફેબ્રુઆરીના રોજ કોળી સમાજ ખૂબ મોટા પાયે એક વિશાળ સંમેલન ભાવનગરના અક્ષર પાર્ક ખાતે કરવા જઈ રહ્યો છે. તો આ અગાઉ ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ દ્વારા પણ એક સંમેલન કરવામાં આવ્યું હતું અને થોડાક દિવસ અગાઉ ગાંધીનગર ખાતે એક અભ્યુદય કાર્યક્રમ ઠાકોર સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો. આ પછી રબારી સમાજ દ્વારા પણ એક સંમેલન કરવામાં આવ્યું. હવે નાઈ સમાજ દ્વારા પણ સંમેલન કરીને એક બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું છે. વાત કરીએ સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રમાં કોળી સમાજ પછી હવે આહિર સમાજ પણ મેદાને આવે તેવી સંભાવના છે. અને થોડાક સમય અગાઉ રાજકોટ ખાતે આહિર સમાજના જે તમામ રાજકીય પક્ષોના આગેવાનો છે તેમણે એક બંધ બારણે મિટિંગ પણ યોજી હતી. આમ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને આ પછી જે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ છે તે જાતિઓના છત્ર નીચે લડાય તેવી સંભાવના પૂરેપૂરી છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.